કે હવે બીજી વાર ભેગો થયો ને તો જાનથી મારી નાખીશ તને, બરોબર? બીજી વાર ભેગો ન થતો. મોરબીના સામા કાંઠે સર્કિટ હાઉસ નજીક 6 શખ્સોનો યુવક પર જીવલેણ હુમલો. બાઇક સાઇડમાં ચલાવવાની નજીવી બાબતે સામાજિક તત્વોનો આતંક. મોરબી શહેરમાં સામાજિક તત્વોનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. સામા કાંઠે આવેલા કુળદેવી પાન અને સર્કિટ હાઉસ વચ્ચે આવેલા વળાંક પાસે રોડ પર બાઇક લઈને પસાર થયેલા યુવક પર માત્ર બાઇક સાઇડમાં ચલાવવા જેવી નજીવી બાબતે 6 શખ્સોએ મળીને ક્રૂર હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના વ્યસ્ત માર્ગો પર દિવસ દહાડે થતા આવા બેફામ હુમલાઓને લઈને નાગરિકોમાં ભય અને ભારે રોષની લાગણી ફેલાઈ છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી થાય તેવી લોકમાંગ ઉઠી રહી છે. અહેવાલ મયુર બાબરિયા, મોરબી. બનાવમાં એવું હતું, હું મારા ઘરેથી 4:20 નીકળ્યો હતો મારા બનેવીને મેકવા બકારાના સ્થળે. પરત રિટર્ન આવતા સર્કિટ કુળદેવી પાન સર્કિટ હાઉસના વચ્ચે વળાંક રહ્યો ને એ રોડ ઉપર આવેલો હતો. હું મારું પોતાનું બાઇક લઈને, એક વરના ગાડી આવી પાછળથી બહુ સ્પીડમાં નીકળી, એટલે હું મારી સાઈડમાં જ જતો હતો. આગળ જઈને એને બ્રેક કરી, ગાડી બ્રેક કરીને ગાડીમાં 2 જણા બેઠા હતા. એમાં ડ્રાઈવર એને મને પૂછ્યું કે ભાઈ બાઇક તારું સાઈડમાં ચલાવ ને. હું તો મારી સાઈડમાં ચાલતો હતો, એટલે મને એને કીધું ભાઈ તુકારો શું કામ દે છે? એટલે મેં કીધું ભાઈ મેં તુકારો નથી દીધો, હું મારી રીતે જ જાઉં છું. ને એવું લાગતું હું નડતો હોત તો હોરન મારું હતું ને તો હું સાઈડમાં જતો વહી જતો બીજો સાઈડમાં. એમ કરીને મને એને 2 નંબરની ગાર દીધી. એટલે મેં કીધું ભાઈ 2 નંબરની ગાર ન દે કીધું. એમ કરીને કીધું કે આગળ આવો, કાંઈ વાંધો નહીં. પછી આગળ જઈને ઉમાનો ગેટ આવે, વળાંક આવે, અહીંયા એને સ્પીડમાં પાછી ગાડી અહીંયા જઈને ઊભી રાખી. મારે હેલિકોપ્ટર જવાનું હતું વિદ્યુતમાં. અહીંયા જઈને મને ઊભો રાખ્યો પાછી મને 2 નંબરની ગાર દીધી. અને પાછી ઉતરીને એક ઝાપટ મારી લીધી. બરોબર, મને કે હવે તારે જેને બોલાવે એને બોલાવી લે, તારા જે હોય બરોબર, શું કરી લે. ઈ ત્યારે 2 જણા હતા. પછી એને એના ભાઈને ફોન કર્યા કોકને, એમાં ક્રેટામાં 4-5 જણા આવ્યા. આવીને ડાયરેક્ટ જે ક્રેટામાં જે ગાડી ચલાવતો હતો એનો મોટો ભાઈ હતો, એને મારું ગરું પકડી રાખ્યું. બરોબર, પછી મને નીચે પાડી દીધો. પછી બધા મૈંડા પાટા ને ઢીકા ને એવું મારવા. બરોબર, પછી મને કઈ દેખાણું નતું, આંખે અંધાર આવી ગયા હતા. ઉભો થયો ને ત્યારે મારા ખીચામાં પૈસા હતા 15 થી 17 હજાર રૂપિયા. એ કેને કાઢી લીધા એ મને નથી ખબર, પછી હતા નહીં. પછી મારા મોબાઈલે પડી ગયા હતા. પછી જાતા જતા મને એવું કીધું કે હવે બીજી વાર ભેગો થયો ને તો જાનથી મારી નાખીશ તને, બરોબર? બીજી વાર ભેગો ન થતો. કોણ વ્યક્તિ હતા, શું કાંઈ એનું નામ? આપણે કાંતિનગર માં રહીએ. 2 છોકરા એક કોડીના હતા અને બાકીના મુસલમાન હતા. અનવરભાઈ ના છોકરા હતા, બુટલેગર છે પોતે, દારૂના ને એના દેશીના એના પોઈન્ટ હલાવે, એના છોકરા હતા. એના પીપળી રોડ ઉપર, પાવડિયારી રોડ ઉપર ચાલે છે. બરોબર, એટલે આને અવારનવાર આવી રીતે ગમે તેને મારકૂટ ને એવું કરે છે. બરોબર, હવે તમારે શું તમારી માંગ છે? માંગમાં એવું છે કે આવી જ રીતે ચાલે, કડક ને કડક કાર્યવાહી થાય. આજ મારા હારે થયું, કાલ બીજા ગમે તેના હારે સાથે. કોઈ બાબતે કોઈ વસ્તુ નહીં, કોકને મારકૂટ કરવી એ વ્યાજબી નથી. આવ મારે આજ મારી હારે થયું, કાલ બીજા હારે કરશે. એટલે મારે પોલીસને અને સરકારને એક જ જવાબ આપવાનો કે આવા લુખા તત્વોને કાયદેસરની કાર્યવાહી થાય કડક. કારણ કે મને મૂંઢ બહુ મારેલો હે, પગમાં ને માથામાં પાટા મારેલા હે, એટલા માટે. આપણે સરકારી હોસ્પિટલમાં આવ્યા છે મુકેશભાઈની મુલાકાતે. કે મુકેશભાઈને કાલે સાંજના બહુ ઢોર મારવામાં આવ્યો છે 6 વ્યક્તિ દ્વારા. અને મુકેશભાઈની એક જ માંગ છે કે કડકમાં કડક આવા લુખા તત્વો દ્વારા જે કંઈ મારવામાં આવ્યો છે ને એના ઉપર કડક ને કડક કાર્યવાહી થાય. રિપોર્ટર મયુર બાબરિયા, મોરબી. મારું નામ જગદીશભાઈ બાંભણિયા, કેવડિયા કોળી સમાજ ગુજરાત પ્રદેશ સહમંત્રીનો હોદ્દો ધરાવું છું. આજ રોજ અમારા સમાજની અંદર જે આ ગંભીર ઘટના બનવામાં આવી છે, 6 થી 7 જણા લોકો થઈને હુમલો કરવામાં આવ્યો છે. જો આવનારા સમયમાં જો અમારા સમાજ ઉપર આવી ઘટના બનશે તો અમારો સમાજ કોઈ જાતનું અમે હાંકી નહીં લઈ. અને કાયદાકીય રીતે અત્યારે અમારા સમાજના આગેવાનો તેમજ વડીલો બધા અત્યારે ભેગા થયા છે. અને સાહેબને અત્યારે અમે મુલાકાત કરી અને સાહેબ દ્વારા અમને રિસ્પોન્સ આપવામાં આવ્યું કે તમારી ચોક્કસ કાર્યવાહી થશે અને આમાં કાંઈ ઓલું નહીં થાય એમ અમને બાંયધરી આપવામાં આવી હતી. અને અત્યારે અમારા સમાજના તમામ આગેવાનો અમારી સાથે છે. અને આ જ રીતે અમારે કાયદેસર એના ઉપર કાર્યવાહી આવી, કોઈ ઉપર ઘટના ન બને એવી અમે સૂચન કરી છીએ. વિનંતી છે ભાઈ ઉપર
સાંજકના સમયે એમાં શું ઘટના હતી ને એનું તમે જણાવો. મારું નામ છે હેમંત ગોગોભાઈ સુરેલા. આજ રોજ મારો ભાઈ મારા બનેવીને માર્કેટ હાઉસિંગ બોર્ડે શાક બકાલાની લારી છે ત્યાં મારા બનેવીને ઉતારવા જતા હતા. રિટર્ન વળતા પછી સર્વિસ રોડ ઉપર આવતા તે એક વરના ગાડી આવી મુસલમિયાણાની અને અહીંયા 4-5 જણા ગાડીમાં સવાર હતા. પછી મારા ભાઈને ઉભો રાખીને એમ કીધું ગાડી માથે નાખી કે દેખાતું નથી તને? તો મારા ભાઈએ કીધું ના હું મારી સાઈડમાં જ છું. તો અહીંયા ગાડીમાં સીધી ગાર બોલ્યા અને પછી જેમ એમ બોલ્યા કે તારે શું છે એમ. તો છતાંય મારો ભાઈ કાંઈ બોલ્યો નહીં, ભાઈ કાંઈ છે નહીં મારે. તો ઉતરીને સીધો એક લાફો ચડાવી દીધો, નોક દેવાની ગાડું દેવા માંડ્યા. બરોબર, પછી એથી છતાંય તો મારા ભાઈ કાંઈ બોલ્યા નહીં, હશે ભાઈ જા જે હોય નીકળી ગયા અહીંયા. પછી આગળ થોડાક આગળ જતા પાછી વરના ગાડી આગળ બાઇક આગળ આડી ઊભી રાખી અને તરત 3 જણા ઉતરીને પેલા 3 જણા ગાડીમાં હતા, બ્લેક કલરની વરના હતી, એમાંથી ઉતરીને 3 જણા મારવા માંડ્યા એને. જેમ આવે પછી મારા ભાઈ એમ કીધું ખામ હમણાં મારા ભાઈને ફોન કરું. તો તરત જ એને બીજી ગાડીમાં ફોન કર્યો, ક્રેટા ગાડી આવી, એમાં 4 જણા આવ્યા. એ 4 આવીને મારા ભાઈને ફૂલ ઠીકા પાટું સુવડાવીને માથામાં લતું મારી છે, કાનમાં એને લોહી નીકળી ગયો, કાનમાં સંભળાતું નથી. પગ ઉપર ઠાકોર સમાજ ઉપર કરે છે તો કોળી સમાજ હવે આ કોઈ દી સહન નહીં કરી શકે, હાલવા નહીં દે. અને બી ડિવિઝન આજ રોજ આવ્યા, પરમાર સાહેબનો ખૂબ સપોર્ટ મળ્યો છે, આશ્વાસન સારું મળ્યું છે, તે બદલ પરમાર સાહેબનો આભાર માની છીએ અને અમને યોગ્ય ન્યાય દેશે તે બદલ સાહેબનો આભાર. જય શ્રી રામ. મારું નામ હિન્દુ ભગીરથસિંહ રાઠોડ. હાલ અત્યારે મોરબીમાં જે ઘટના બની છે ખરેખર ખૂબ જ નિંદનીય ઘટના છે. એક હિન્દુ ઠાકોર સમાજના યુવાન ઉપર જે વિધર્મીઓએ જીવલેણ હુમલો કર્યો અને કોઈ પણ વગર વાંકે આ એ દેખાડી રહ્યા છે કે કઈ રીતે આ લોકોના મનમાં કટ્ટરતા ભરી રહી છે. ઘણી બધી જગ્યાએ અમે ગુજરાતમાં અલગ અલગ પ્રવાસ કરતા હોય તો એવું જાણવા મળે છે કે આવા પ્રયાસો હવે ધીરે ધીરે વધતા જાય છે. શા માટે વધે છે એના મૂળ સુધી જવું જોઈએ. દરેક અગ્રણીઓએ પોતપોતાની રીતે વાત કરી હશે. હું મૂળ વાત કરું કે આ હિંમત આવે છે શા માટે. અત્યારે ગુજરાતનું પ્રશાસન, પોલીસ પ્રશાસન ખાસ કરીને એટલું કડક છે અને ન્યાયપ્રિય કામ કરી રહ્યું છે, પ્રજા વત્સલ છે, છતાં પણ આવા અમુક લુખા લોકોને હિંમત ક્યાંથી આવે છે. આ લોકો ખુલ્લેઆમ એવું કહે છે કે તમારાથી થાય એવું કરી લેજો, અમને પોલીસનો ડર નથી. અને પોલીસ પાછી કાર્યવાહી કરે છે છતાં પણ ડર નથી. તો આ શબ્દ એના પાસે ક્યાંથી, કોણ છે આની પાછળ લાગેલું કે આને આટલી હિંમત આપે છે, આને આટલી કટ્ટરતા આપે છે અને નજીવી બાબતમાં માર મારવો, નજીવી બાબતમાં હત્યા સુધી પહોંચી જવું, નજીવી બાબતમાં આવા અનેક ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાવું. અને આ વ્યક્તિ જે છે એ તો પોતે કહે છે કે હું તો દારૂ વેચું છું, આ કરું છું, તે કરું છું, અને પાછા સમાજને ટાર્ગેટ કરે છે, હિન્દુ સમાજને ખાસ કરીને. અને સાથે સાથે બીજી પણ માહિતી આપી દઉં કે જેવા આવા લોકો, આવા લુખેશ લોકોના, આવા ખાસ કરીને જે જિહાદી માનસિકતાવાળા વિધર્મીઓ છે, આની સાથે ફરતા હિન્દુઓને પણ હું ચેતવી દઉં છું કે તમારે વિચારવું જોઈએ કે આપણા ઘટના દરવાજા હંમેશા બંધ જ રહેતા હતા અને એની અંદરથી જ ખુલતો હતો. તો આપણા લોકોએ ક્યારે હાથે ન બનવું, સમજ્યા? કે 4 પાણીના પાઉચ અને 2-4 આવી નાની મસ્તી વસ્તુઓ આપે અને આપણે લાલચમાં, ગાડીના લાલચમાં, મોબાઈલ પૈસાના લાલચમાં કે કોઈ પણ અન્ય કેટલી દ્રવ્યોના લાલચમાં આવીને આપણે આપણા જ લોકો સાથે ગદ્દારી કરતા હોય તો આપણે એ પણ ચેતવું જોઈએ. આજે બહોળી સંખ્યામાં ઠાકોર સમાજ ભેગો થયો છે. સાથે સાથે હું હિન્દુ સમાજને પણ આ કહી દઉં કે આ વિષય ખાલી ઠાકોર સમાજ પૂરતો નથી. ઠાકોર સમાજ અવિભાજ્ય અંગ છે હિન્દુ સમાજનો. આવી ઘટના ક્યારેય પણ બને છે તો એ લોકો કેમ કહે છે કે અમે એક છીએ, તો આપણે શા માટે કહી ન શકીએ? આ ઘટના ઉપરથી આપણે બધાએ પ્રેરિત થવું જોઈએ અને સમજવું પડે. પ્રેરિત એ રીતે થવું જોઈએ કે જો એ લોકો આવા નજીવી બાબતમાં આવા હુમલા કરી દે છે, કોઈ ડર નથી અને પાછી ધમકી દઈ દે છે, પોલીસને કહી દેજો અમને કંઈ બીક નથી, તો આપણે હિન્દુ સમાજે ભેગું થવું પડશે. હું કોઈને ભડકાવતો નથી કાયમ. હું એક જ વાત કહું છું કે હિન્દુ એક રહો, જાગૃત રહો અને સુરક્ષિત રહો. આવી કોઈ પણ ઘટના થશે તો આ હિન્દુ સમાજ સહન નહીં કરે. આને કડકથી કડક સજા થવી જોઈએ એ હું હિન્દુ સંગઠન વતી અને ઠાકોર સમાજ વતી માંગ કરી રહ્યો છું. જય શ્રી રામ.